ભાઈઓ આજે જો હું ડુંગરોમાં આજે બોખરોમાં ફરવા આવ્યો છું, પણ શેટી રહીને કેટલા રળિયામણા લાગે છે. ડુંગરા નહીં કહેતા કે ભાઈ શેટીથી ડુંગરા દૂરથી રળિયામણા લાગે અને નજીક જો એટલે એમ કે રળિયામણા લાગતા નથી. હું તો એમ જ કહું છું કે રળિયામણા લાગતા નહીં, પણ આ ડુંગરા તમે જુઓ તો ખરા ભાઈઓ. આજે કજેક્શન વધુ આ ટાઈમ આવે, ચોમાસું આવે એટલે ડુંગરામાં તમે ફરવા દો એટલે તમને બહુ રળિયામણા લાગે, બહુ એટલે જબરદસ્ત રળિયામણા લાગે. ઉપર વનસ્પતિ ઉપર સાળા ઝાડો વાતો ચેવા ઉજવ હોય છે, કેટલો લીલો સમ થઈ જાય છે. એટલા માટે આ વિડીયો રહ્યો એટલે તમે વાતો આખો વિડીયો તો જો, આખો તમે ના જો તો તમને રોમદી પીરની શોગન છે. કારણ કે આ ડુંગરા રહ્યા ચોના છે એવું તો સર્ચ કરીને મોકલો, અને જો કદાચ એમ કહો કે આ ભોખરા રહ્યા વાયના છે તો હું તમને 101 રૂપિયો ઇનામ આલ્યો. આ ડુંગરા ચોના એટલું તમે ખાલી નક્કી કરજો ભાઈઓ, માટે જબરદસ્ત લાગે છે. પાછા એવું નહીં, પણ તમે ખાલી આટલું જ ખાલી નિશાન મને મેળવો કે આ ભોખરા રહ્યા એ અમુક ગામના છે અને અમુક જગ્યાના છે. તમને 101 રૂપિયો ઇનામ આલ્યો હું. બાકી ડુંગરા તો વધુ જબરદસ્ત રળિયામણા લાગે છે. તે મિત્રો તમે જો કદાચ ને આજ નહીં પણ ગમે ત્યાં વાતો તમને ટાઈમ હોય તો વાતો અત્યારે ભોખરામાં તમે ફરવા દો, અને ભોખરામાં જો એટલે જેવું પવન જેવો આવે છે, જેવું ઠંડુ વાતાવરણ જેવું છે. અને ઉનાળામાં તો જો ભોખરામાં તમે ઉનાળામાં જો ને તો બહુ ગરમી લાગે તમને, તમારા ગામ કરતી ગરમી વધારે લાગે. એટલે મિત્રો અત્યારે ફરવા દો તો તમને બહુ હરિયાળું લાગશે. તે રોમદેવ પીરની સાક્ષી લાઈક શેર ને કર્યાવાના રહેતા ના, અને કોમેન્ટ કર્યાવાના ના રહેતા, અને 4 જણા શેર તો કરજો હો મિત્રો, આટલું કરજો. એ જેણી જેણી મોરાલીઓ વાઘ સિલા, જેણી જેણી મોરાલીઓ વાઘ, મારા રોમ દે પીરના ધોમ મોરાલીઓ વાઘ, મારા રોમ દે પીરના ધોમ મોરાલીઓ વાઘ. એ જેણી જેણી મોરાલીઓ વાઘ, જેણી જેણી મોરાલીઓ વાઘ, મારા મલગપુર ગોમા મોરાલીઓ વાઘ, મારા મલગપુર ગોમા મોરાલીઓ વાઘ.